ડીસાના હરિઓમ હાઈસ્કૂલની પાછળ ખુલ્લા ગટરના નાળામાંથી 3 ગાયના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. હિન્દુ ધર્મમાં જેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તે ગાય માતાની હાલત ગુજરાતમાં દિવસે ને દિવસે દયનીય બની છે. ગાય માતાના નામે વોટ લેવાય અને ગાય માતાના નામે કથાઓ યોજાય, ગૌશાળાના લાભાર્થી ડાયરાઓ અને લકી ડ્રો યોજાય છે, છતાં આજે પણ ગાય માતાના ઘાસચારો અને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સરકાર દ્વારા પણ ગૌ માતા માટે દર વર્ષે દરેક ગૌશાળાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં ગૌ માતાની દયનીય હાલત એ હિન્દુ ધર્મ માટે શરમજનક ઘટનાઓ જોવા મળી રહી છે. જ્યારે આજે હરિઓમ હાઈસ્કૂલની પાછળ પાલિકાના ખુલ્લા ગટરના નાળામાં એક સાથે 3 જેટલા ગાયના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ગટરના ખુલ્લા નાળાની આસપાસ હરિઓમ ગૌશાળા સહિત શાસ્ત્રીથી ગૌશાળા પણ આવેલી છે અને ત્યારે ખુલ્લા ગટરના નાળામાં ગાયોના મૃતદેહ આવ્યા ક્યાંથી, જેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. ઘટના સ્થળે ગાય માતાના મૃતદેહને સન્માન સાથે સમાધિ આપવામાં આવી હતી તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે પાલિકાના વિપક્ષના સભ્યો વિજયભાઈ દવે અને જગદીશભાઈ મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગુજરાત સરકાર સહિત ભાજપ શાસિત ડીસા નગરપાલિકાને આકરી ઝાટકણી કાઢી હતી અને ખુલ્લા ગટરના નાળામાં ગાયોના મૃતદેહ ક્યાંથી આવ્યા, ગાય માતાના મોત કેવી રીતે થયા, જેને લઈને પણ તપાસની માંગ કરવામાં આવી છે. ડીસા શહેરમાં હિન્દુ ધર્મની ગાય માતાઓ માટે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. ગૌ માતાનો અહીંયા મૃતદેહ જોયો એટલે અમે મીડિયાવાળાને જાણ કરી, એટલે મીડિયાવાળા આવીને જોયું ત્યારે આવી રીતના ગૌની હત્યા થાય તો એ આ વ્યાજબી નથી એમ. અને કોઈ પણ આ નગરપાલિકાના હદમાં નાળો આવેલો છે તો નાળામાં પડેલું છે, તો અમારી માંગ એટલી જ છે કે નગરપાલિકાના કોઈ પણ માણસોને આવીને આવી રીતના મૃતદેહ બહાર નીકાળી અને એને જે થતું હોય અંતિમ વિધિ, દફન વિધિ થતી હોય એ કરે. કેટલા સમયથી આ મૃતદેહ પડ્યો છે એ તો અમને કંઈ જાણ નથી કે કેટલા દિવસથી પડ્યો છે, કોણે નાખ્યો છે અને કઈ રીતના નાખ્યો એ કશું જાણ નથી. પણ આ તો નીકળતા હતા અને નાળામાં જોયું ત્યારે આવી રીતના પડ્યો તો મૃતદેહની હાલતમાં. એટલે અમને જરાક હિન્દુ થવાના પ્રત્યે અમને એવું લાગે છે કે આપણું રાષ્ટ્રીય પ્રાણી કહેવાય, એટલે આ રીતના એને એનો ન્યાય મળે એવી અમારી માંગ છે. સરકાર સામે તમારી શું માંગ છે? સરકાર સામે એટલી જ માંગ છે કે બાજુમાં ગૌશાળા પણ છે, બધી રીતના આવી પબ્લિકો છે, તો એને આ રીતના રખડતા મૃતદેહ મળે, કૂતરું હોય કે ભૂંડ હોય એ વાત આખી અલગ છે, પણ આ ગાયોનું પ્રશ્ન છે એટલે ગાયોનો પ્રશ્નોને જરા સામાજિક રીતે હલ કરે એવી જ અમારી માંગ છે. શું નામ તમારું? મહેશભાઈ જવાનજી ઠાકોર. જય ગૌ માતા. આ સનાતન ધર્મનું જે આપણે એક બેડું લઈને નીકળ્યા છે કે ગાયને માતા તરીકે, રાષ્ટ્રીય માં તરીકે આપણે આજે એક જાહેરાત કરવા માટે મુહિમ ચાલી રહી છે આખા ઓલ ઇન્ડિયામાં. જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં નહોતી ત્યારે એવું કહેતી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માં જાહેર કરવી જોઈએ, પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે કે ડીસા નગરના આ ભરચક વિસ્તારમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવીને મોટા પાયે ભારત માતા મંદિર બનાવવાની વાત કરે અને એવી જગ્યાએ આજુબાજુ 2 ગૌશાળા હોય અને ત્યાં ગટરના અંદર 3 ગૌ માતાઓના મૃત્યુદેહ દેખાય અને એ પણ 5, 7, 10 દિવસ પહેલાંના, તો નગરપાલિકાના શાસકો જે અત્યારે છે, અમને આ સ્થાનિક વિસ્તારમાંથી કહેવામાં આવ્યું કે 7-8 દિવસથી છે નગરપાલિકાઓમાં રજૂઆત બી કરી છે, પરંતુ અહીંયાથી હટાવવામાં આવ્યા નથી. ગૌ માતાને માન સન્માનપૂર્વક એને સમાધિ આપવી જોઈએ, એનો મૃત્યુદેહને માન સન્માન મળવું જોઈએ, પરંતુ એ નથી મળ્યું. અને જો નગરપાલિકાના મુકાદમો કે સરકારી નગરપાલિકાના કર્મચારીઓ જો આ વસ્તુ નથી દેખાતી તો અમારું માત્ર એટલું જ કહેવું છે કે નગરપાલિકામાં જે શાસક પક્ષ છે અત્યારે, જેમને ભારતીય જનતા પાર્ટીને ડીસાની ધર્મપ્રેમી જનતાએ ખૂબ જ ખોબલે વોટ આપીને સ્પષ્ટ બહુમતી 2-3 વખતથી આપી છે, તો શું આ ડીસા શહેરને નરકાર બનાવવા માટે આપી છે? અમારું માત્ર એટલું જ કહેવું છે કે જ્યારે જનરલ બોર્ડ હોય છે ત્યારે અમે આ બધી ચર્ચા કરવા માગીએ છીએ. રખડતા ઢોરોનો પણ ત્રાસ ખૂબ છે અને રખડતા ઢોરો માટે પણ નગરપાલિકાને વારંવાર હાઈકોર્ટમાંથી બી કહેવામાં આવ્યું છે. સરકારશ્રીએ બી કીધું છે કે તમારે જે પણ સુવિધાઓ જોઈતી હોય અમે આપવા તૈયાર છે, પરંતુ માત્ર એમને આ નગરપાલિકાના સ્વભંડોળના પૈસા હોય કે ગ્રાન્ટના પૈસા હોય એમાં જ રચ્યા પચ્યા રહે છે. એટલે અમારું કહેવું એ જ છે કે જો તમે આમાંથી બહાર નીકળશો અને આ રાષ્ટ્ર માટે કંઈક કામ કરશો
તો તમારા માટે સારું છે, નહીંતર આવનાર સમય કુદરત પણ તમને માફ નહીં કરે. અને ગૌ માતા માટે તો ધાર્મિક આપણો હિન્દુ સમાજ, દરેક સમાજના લોકો ખૂબ જ કામ કરે છે. પણ આજે દુઃખ સાથે કહેવું પડે કે ડીસા નગરપાલિકાનો વહીવટ ખાડે જઈ રહ્યો છે. તો માટે અમારી નમ્ર વિનંતી છે કે હવે પછી આવા કોઈ કામ ન થાય અને આ ગૌ માતાઓ અત્યારે જે ગટરમાં પડે છે એને તાત્કાલિક એમનો નિકાલ કરવામાં, સન્માનપૂર્વક એમની સમાધિ કરવામાં આવે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.